એમાં હું જો કેન્દ્રમાં આવી જાય. નરસિંહ મહેતાએ તો ગાયું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગામડાના કવિઓએ ચાબખા માર્યા કે હું કરતો હાલી નીકળમાં, અને મોટપમાં નથી બહુ સારું. લોટ પાણીનો છેલ્લે લાડવો પકડાવશે, અને બીજું બધું પરબારું. 7 માળના મહેલ બનાવ્યા, એમાં ફર્નિચર બનાવ્યું ન્યારું, પણ એમાં 7 વેતનો એક સાથરો તારો છેલ્લે, એમાં 7 વેતનો છેલ્લે સાથરો તારો, અને બીજું બધું પરબારું. લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર હશે નહીં ખાવાની. 5-25 ભેગા મળીને ઉતાવળ કરશે કાઢી જવાની. પછી લાકડા ભેગો તને બાળી દેશે, અને ઉતાવળ કરશે સૌ નહાવાની. હાડકા લઈને હાલતા થાશે, પછી રાખ તારી ઉડી જવાની. અને 12 દિવસનો શોક પાળશે, પછી દુનિયા મિષ્ટાન ખાવાની. સ્વાર્થની સગી છે આ દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની. એ ભાઈ ઘડીકમાં ભૂલી જવા. શમશાનમાં જાય અને દાહ સંસ્કાર કરે, અગ્નિ આપે ચિતાને, પછી વાટ જોવાની વાત નહીં. ત્યાં તો ઊભા થઈને ઓલા બધા આમ મોઢું ગંભીર કરીને, કારણ કે એનું સ્વજન ગયું એટલે તો એ રીતે, અને બધા એની સામે આમ મોઢું ગંભીર કરીને હાથ જોડીને તરત હોય. અથવા તો જે હાવ નજીકના હોય ને એ રહ્યા હોય તો બેન્ચ ઉપર શમશાનમાં બેઠા પાછા પૂછતા હોય, હજી કેટલી વાર લાગશે અને બળી જવામાં, રાખ થવામાં. ઘડિયાળ જોતા હોય, મારે પાછું 12:30 મળવાનું હતું, હજી કેટલી વાર લાગશે? બહુ વાર લાગી નહીં? તો લાગે કાળજું હજી નથી બીડ્યું. જેણે આખી જિંદગી બીજાની કાળજી લીધી હોય, માણસ સ્મશાનમાં જાય તો હવે કેટલી વાર લાગશે? કોની પાસે ટાઈમ છે? ભૂલી જાય છે માણસ. સુર નર મુનિ સબ કી યહી રીતિ, સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. એટલે હાચો એક નારાયણ. હરિભજો. દ્વાપર યુગમાં પરાશર ઋષિ અને સત્યવતી માતાથી ભગવાન વેદ વ્યાસજીનો જન્મ થયો. પરાશરના પુત્ર પારાશર્ય કહેવાયા, સત્યવતી સુત છે. યમુનાના કૃષ્ણ દ્વીપમાં પ્રગટ થયા, ત્યાં રહ્યા એટલે કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા. બદ્રિકાશ્રમમાં બોર ખાઈ તપસ્યા કરી બાદરાયણ કહેવાયા. વેદને વ્યવસ્થિત કરી, વેદના મંત્રોને 4 ભાગમાં વ્યવસ્થિત રીતે વહેંચ્યા, વેદ વ્યાસ કહેવાયા. પુરાણોની રચના કરી, પુરાણ પરંપરા ચલાવી, પણ પોતાના કાર્યથી વ્યાસજીને જ્યારે સંતોષ ન થયો, ભાગવતની કથા કહે છે કે ત્યારે દેવર્ષિ નારદ એમના આશ્રમમાં આવ્યા. વ્યાસજીએ પોતાના અસંતોષ, પોતાની અશાંતિનું કારણ પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું કે કેવલ પાંડિત્ય, કેવલ વિદ્વત્તા સારી વાત છે, પણ પર્યાપ્ત નથી. ભગવાનની ભક્તિનું બહુ મહત્વ છે. હૃદયમાં ભક્તિ નહીં હોય ત્યાં સુધી આંતરિક તૃપ્તિ નહીં થાય.
દેવર્ષિ નારદ ભક્તિ માર્ગના આચાર્ય છે. એમણે ભક્તિ પ્રધાન ગ્રંથની રચના માટે વ્યાસજીને પ્રેરણા આપી. પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી. એ ઉપબર્હણ નામના ગંધર્વ હતા અને એને શાપ થયો હતો, એટલે દાસીના ઉદરથી એ જન્મ્યા હતા. પણ બ્રાહ્મણોને ત્યાં માતાજી સેવામાં લાગેલા હતા. નારદજીને એક સુંદર વાતાવરણ મળ્યું બચપણથી, પૂર્વજન્મમાં. જ્યાં ધર્મ છે, જ્યાં સંસ્કૃતિ નાચે છે, જ્યાં અધ્યાત્મ છે, જ્યાં આરાધના છે, જ્યાં પવિત્રતા છે. ઋષિઓના આશ્રમોમાં એવા વાતાવરણમાં નારદજીનો ઉછેર થયો, કારણ કે માં ત્યાં સેવામાં લાગેલા હતા. સારા વાતાવરણમાં તમારો ઉછેર થાય ને બહુ ફરક પડે. એ સંસ્કાર આવ્યા. સાધુ સંતો અવારનવાર આવતા હતા, આ ઋષિઓના આશ્રમમાં રહેતા હતા. એ સંતો, એનો સત્સંગ, એનું દર્શન, એનું માર્ગદર્શન નારદજીને બચપણથી મળ્યું. ભક્તિના સંસ્કાર આવ્યા. સંતો દ્વારા એમને વાસુદેવ ગાયત્રી મંત્રની દીક્ષા મળી. માતાના મૃત્યુ પછી એ જન્મમાં નારદજી પછી વનમાં જાય છે, ભજન કરે છે, વાસુદેવ ગાયત્રી મંત્રનો જાપ જપે છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. અને ભજન કરતા કરતા નારદજીને હૃદયની અંદર ભગવાનના દર્શન થાય છે. એક અનુભૂતિ, એનો આનંદ. નારદજી પ્રસન્ન થયા, તૃપ્ત થયા. અને પછી જ્યારે નારદજીનું એ શરીર છૂટ્યું ત્યારે બ્રહ્માના પુત્ર રૂપે નારદ પ્રગટ થયા, દેવર્ષિ કહેવાયા. દેવોએ આપેલી 7 સ્વરની વીણાને વગાડતા, નારાયણનું નામ લેતા સર્વત્ર વિચરે છે. અનેક જીવોને ભગવદ અભિમુખ કરે છે. નારદજીએ કહ્યું કે હું આજે જે કંઈ છું, દાસીનો દીકરો દેવર્ષિ બન્યો, દેવતાઓ જેની પૂજા કરે છે, એનું કારણ હરિભક્તિ. વ્યાસજી, આપ હરિભક્તિનું મહત્વ સમજો, એને કેન્દ્રમાં રાખી અને કોઈ પુરાણની રચના કરો. આમ કહીને નારદજીએ પોતાના પિતા બ્રહ્માજીની પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત વ્યાસજીને સંભળાવ્યું. કહ્યું, તમે વ્યાસ છો, વિસ્તાર કરે તે વ્યાસ, આનો વિસ્તાર કરો. આટલું કહીને નારદજી ગયા, પ્રેરણા આપી ભાગવતની રચના માટે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. સરસ્વતીના કિનારે સ્થિત પોતાના શમ્યાપ્રાસ નામના આશ્રમમાં વ્યાસજીએ આચમન પ્રાણાયામ કરી પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કર્યું. પછી ભક્તિથી ભીંજાયેલા હૃદયથી લેખની હાથમાં ઉપાડી અને ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર કરી અને 18,000 શ્લોકમાં આ સંહિતા રચી. એને 335 અધ્યાયમાં વહેંચ્યા આ બધા શ્લોકોને, અને એ 335 અધ્યાયને 12 સ્કંધમાં ગોઠવ્યા. એમ 12 સ્કંધવાળી ભાગવત સંહિતા તૈયાર થઈ. સરસ્વતી બ્રહ્મ નદી છે. આપણો આ પ્રદેશ પણ સરસ્વતીના કિનારે છે. સરસ્વતી પછી લુપ્ત થઈ, પણ હજી ભારતમાં જે જગ્યાએ વચ્ચે વચ્ચે સરસ્વતી પ્રગટ છે, એમાંનો એક પ્રદેશ આ પણ છે. સરસ્વતી બ્રહ્મ નદી કહી છે. અને એના કાંઠે ભાગવતની રચના થઈ. ત્યાં ઉત્તરાખંડમાં, પણ અહીંયા પછી એ જ પાછી આ સરસ્વતીના કાંઠે ભાગવતની કથા થઈ. ત્યાં રચાય, અહીંયા કહેવાય. 12 સ્કંદ 18,000 શ્લોક. એટલે આપણે ભાગવતના આંબામાં આખો શ્રીમદ ભાગવતનો પરિચય પ્રાપ્ત કરીએ છીએ.
કે દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા. બધા ગાઓ. 335 અધ્યાય છે ડાળ એ સખી રે આંબો રોપીયો. ભાગવતના એ આંબાના પાન. મોર આવ્યા 43 પ્રકરણ ભાગવતના એ આમે આવેલો મોર. શ્રીમદ ભાગવત આંબાના ફળ સખી રે આંબો
કૃષ્ણ પદમાળું. જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબરો પિયો. જાઉ શ્રી વલ્લભ કુલને વારણે બલિહારી માધવદાસ સખી રે આંબો રોપી. શ્રીમદ ભાગવત રૂપી આંબો શ્રીમદ ભાગવતના સંપૂર્ણ સ્વરૂપનું આપણને દર્શન કરાવે. વ્યાસજી આની રચના કરી, વ્યાસજીને સંપૂર્ણ સંતોષ થયો. પછી એમણે પોતાના પુત્ર શુકદેવને ભણાવ્યું. શુકદેવ પુત્ર છે એટલા માટે નહીં, પણ શુકદેવ પાત્ર છે એટલા માટે એને ભણાવ્યું. શુકદેવ પરમહંસ છે. શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે. શુકદેવ શુષ્ક જ્ઞાની નથી, એના હૃદયમાં ભગવાનની ભક્તિ છે. શ્રીમદ ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે. અને તેથી શુકમ અધ્યાપયામાસ નિવૃત્તિ નિરતમ મુનિ. શુકદેવ ભણ્યા. ભગવાનની આ કથા એવી દિવ્ય છે, એવી અદ્ભુત છે, એવી રસીલી છે કે જે નિર્ગ્રંથ છે, જે મુક્ત છે, એને પણ ભગવાનમાં ભક્તિ થાય, ભગવાનમાં અનુરાગ થાય. તેથી શુકદેવ ભણ્યા. ગંગાને કાંઠે બેઠેલા રાજા પરીક્ષિતને કથા સંભળાવી છે. પરીક્ષિતના જન્મકર્મની કથા સૂત મહારાજે નૈમિષારણ્યમાં કહી. પરીક્ષિતના પૂર્વજોના પુણ્ય હોય ને તો જ પરીક્ષિત જેવો ભગવત ભક્ત પુત્ર વંશમાં પ્રગટ થાય. ભીષ્મ કેવા મહાપુરુષ! યુધિષ્ઠિર ધર્મરાજ છે. પરીક્ષિતના દાદા અર્જુનજી ભગવાનના સખા અને ભગવાનના અત્યંત પ્રિય છે. ભક્તો સી મેં સખા ચેતી. પરીક્ષિતના પિતા અભિમન્યુ વીર પુરુષ છે. યુવાવસ્થામાં એ વીર ગતિને પ્રાપ્ત થયા છે. પરીક્ષિતના માતા ઉત્તરાદેવી પરમ ભાગવત છે.
ભગવત શરણાગતિ, ભગવાનનું શરણ છોડીને અન્યાશ્રય નથી કરતા ઉત્તરાજી. પરીક્ષિતના દાદી સુભદ્રા જે શ્રી કૃષ્ણના બહેન છે, અથવા તો દ્રૌપદીજી, એ પણ દાદી કહેવાય. એ પરમ ભાગવત છે, જે દ્રૌપદીના દ્વારકાધીશે ચીર પૂર્યા. અને પરીક્ષિતના પરદાદી એવા કુંતાજી, દ્વારકાનાથના સગા ભાઈ થાય શ્રી કૃષ્ણના, પણ સંકટવાળું, દુઃખવાળું, કષ્ટવાળું જ જીવન જીવ્યા. અને તો પણ કોઈ દિવસ કૃષ્ણને કાંઈ કહ્યું નહીં, કાંઈ ફરિયાદ કરી નહીં કે હું તારી હગી ફઈ અને મારી માથે આ થઈ. ઉલટાનું ભગવાનની પાસે સ્તુતિ કરતી વખતે માગે છે, વિપદ હસંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાદ અપુનર્ભવ દર્શનમ. સમયે સમયે અમારા જીવનમાં હંમેશા વિપત્તિ આવ્યા કરે, જેથી કરીને હે કૃષ્ણ અમે તમને ભૂલીએ નહીં, તમારું સ્મરણ રહે. આ દુઃખ હે દ્વારકાધીશ તમારું દર્શન કરાવે છે. પૈસા હોય ને માણસ સિનેમામાં જાય, ક્લબમાં જાય, ફરવા જાય, દુઃખ આવે એટલે મંદિરે જાય, માનતાઓ માનવા માંડે, ભગવાનની પ્રાર્થના કરવા માંડે. દુઃખ તમારું દર્શન કરાવે છે કૃષ્ણ. અને તમારું દર્શન કેવું? અપુનર્ભવ દર્શનમ. एक बार जिसको दर्शन हो जाए उसको संसार में फिर आना नहीं पड़ता. तो આવી માતૃશક્તિ, પરમ ભાગવત માતૃશક્તિ, અને આવા પુરુષો, પરમ ભાગવત પુરુષો જે કુળમાં, જે ખાનદાનમાં થયા. પિતામહ ભીષ્મ અંતકાળે જેને દર્શન દેવા માટે સ્વયં દ્વારકાનાથ જઈને ઊભા રહ્યા કુરુક્ષેત્રમાં. અનેકાનેક ઋષિઓ આવ્યા. પાંડવ સહિત પરિવાર પિતામહ ભીષ્મની પાસે પહોંચ્યો. અને અંત સમયમાં એમણે દ્વારકાધીશજીની સ્તુતિ કરી. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ. ભાગવતના પ્રથમ સ્કંદમાં કુંતા સ્તુતિ છે, ભીષ્મ સ્તુતિ છે, એટલે એમના દ્વારા કરાયેલી સ્તુતિ. ભાગવતનો સ્તુતિ ભાગ બહુ સરસ છે. આવા પરિવારમાં જે માતા ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિત હતા ત્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે જેની રક્ષા કરી હતી એ પરીક્ષિત માના ગર્ભમાં હતા ને ત્યારથી જેણે ભગવાનના દર્શન કર્યા. પછી એ સ્વરૂપ અંતર ધ્યાન થયું, જે હાથમાં ગદા લઈને પોતાની આજુબાજુ ફરતું હતું, બ્રહ્માસ્ત્રથી રક્ષા કરતું હતું, એ સ્વરૂપ પછી અંતર ધ્યાન થયું. પ્રસૂતિનો પવન ફૂંકાયો, પરીક્ષિત માના ગર્ભથી બહાર આવ્યા. આંખો ઉઘડીને એટલે આજુબાજુના ચહેરાઓને જોઈને એ પરીક્ષા કરવા લાગ્યા કે માના ગર્ભમાં મેં જેને જોયા હતા આ એ તો નહીં, આ એ તો નહીં, તો આ એ. નામ થયું પરીક્ષિત. માના ગર્ભમાં જે ભગવાનના દર્શન કર્યા છે, ભગવાનના દર્શન માટેની પ્યાસ લઈ અને પરીક્ષિત જન્મ્યા છે. મોટા થયા, બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કર્યું, અનેક ગુણો બતાવ્યા પરીક્ષિતના કે આવો થશે, આવો થશે, આવો થશે. પણ એક વાત એવી કહી કે તક્ષકાદ આત્મનો મૃત્યુમ દ્વિજપુત્રોપસર્જિતાત. આની કુંડળીનું મૃત્યુ સ્થાન જોઈએ છીએ એવું લાગે છે. બ્રાહ્મણના શાપથી અને તક્ષકના દંશથી આનું મૃત્યુ થશે. સાંભળીને પાંડવોને ચિંતા થઈ. બ્રાહ્મણોએ કહ્યું, ચિંતા ન કરો ધર્મરાજ, આ વિષ્ણુ કૃપા પ્રાપ્ત છે. ભગવાન વિષ્ણુએ માના ગર્ભમાં આના પ્રાણની રક્ષા કરી છે, એટલે એનું એક નામ વિષ્ણુરાત. ભગવાન વિષ્ણુએ કૃપા કરીને આ બાળક તમને આપ્યો છે. અને તેથી
બ્રાહ્મણનો શાપ પણ તમારા બાળકને માટે વરદાન રૂપ બની જશે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના શરણે જઈ શ્રીમદ ભાગવતનું શ્રવણ કરી આ 7 જ દિવસમાં મુક્તિને પ્રાપ્ત કરશે. બ્રાહ્મણોને થોડી સાંત્વના મળી. પરીક્ષિત શુક્લ પક્ષના ચંદ્રની માફક મોટા થવા લાગ્યા. વિદુરજી આવે છે, જે તીર્થયાત્રા કરવા ગયા હતા, એ પાછા હસ્તિનાપુર પહોંચે છે. 2 મહાપુરુષો નહોતા કુરુક્ષેત્રના યુદ્ધમાં, જેણે હોવું જોઈતું હતું. એક બળભદ્રજી અને બીજા વિદુરજી. અને આ બંને મહાન યોદ્ધાઓ છે. વિદુરજી પણ મહારથી કહેવાય છે. આ બંને મહાપુરુષો તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા પોતપોતાના કારણોસર. પણ કુરુક્ષેત્રના યુદ્ધમાં એ બંનેની ગેરહાજરી છે. એ વિદુરજી તીર્થયાત્રા કરીને પાછા આવ્યા ત્યાં સુધીમાં કૌરવોનો નાશ, પાંડવોની રાજસત્તા, યુધિષ્ઠિર સમ્રાટ, આ બધું જોયું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી જીવે છે. પાંડવો એને પોતાના મા બાપ કરતાંય વધારે માનીને હાંચવે છે, મોટા બાપાને મોટી માને. અને આવડા લાડવા ખાઈ અને લહેર કરે છે. ત્યારે વિદુરે એકવાર એકાંતમાં ધૃતરાષ્ટ્રને સમજાવ્યું, જે પાંડવોની હારે તમારા છોકરા બાંધ્યા, જે પાંડવો સાથે તમે લોકોએ અન્યાય કર્યો, જે પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી નાખવાના કાવતરા કર્યા, જે પાંડવોને વનવાસ આપ્યો, જે દ્રૌપદીના ભરી સભામાં ચીર ખેંચાણા, એ જ પાંડવોના મહેલમાં એ પાંડવોની સેવા સ્વીકારતા સ્વીકારતા અહીંયા પડ્યા છો. તમને શરમ નથી આવતી? હજી વનમાં જઈ અને હરિભજનની ઈચ્છા નથી થતી? બંનેને ધર્મનો અવતાર ગણવામાં આવે છે, યુધિષ્ઠિરને પણ અને વિદુરને પણ. કારણ કે વિદુર તો પોતે સાક્ષાત યમ, માંડવ્ય ઋષિના શાપથી, વ્યાસજીના નિયોગથી, દાસીના ઉદરથી પ્રગટ થયા છે. યમને પણ ધર્મરાજ કહેવામાં આવે છે. તો विदुर भी धर्म रूप है, युधिष्ठिर भी धर्म रूप है. तो पांडव पक्ष में धर्म युधिष्ठिर के रूप में है, कौरव पक्ष में धर्म विदुर के रूप में. धर्म दोनों पक्ष में है, लेकिन धर्म का स्थान क्या है ये महत्वपूर्ण है. पांडवों में धर्म युधिष्ठिर के रूप में है, वो बड़े भाई है, और युधिष्ठिर की आज्ञा में सब लोग है. मतलब जहां धर्म की आज्ञा चलती है, धर्म के एम बधा करे છે. જ્યારે કૌરવ પક્ષમાં ધર્મ વિદુર રૂપે છે, એ માત્ર મંત્રી છે, સલાહકાર છે. ધૃતરાષ્ટ્ર સમયે સમયે વિદુરની સલાહ લે છે, વિદુરને પૂછે છે, વિદુર જે કહે એ સાંભળે છે, પણ કોઈ દી કરતા નથી. ઘણાય ધર્મની સલાહ લે, ધર્મને સાંભળે, પણ ધર્મ કે એ પ્રમાણે કરે નહીં. સાંભળી લે પણ આચરણ નહીં. આ મોહરૂપ જે અંધ ધૃતરાષ્ટ્ર છે એની નિયતિ છે. અને અંતે એ મોહરૂપ ધૃતરાષ્ટ્રના 100 દીકરાઓ એનો નાશ થાય છે. એટલે ધર્મને માણસ સાંભળે પણ ધર્મનું કેવું કરે નહીં. તો એ ધૃતરાષ્ટ્ર છે, એના દીકરાઓ છે. એટલે પછી કોઈ સાંભળે જ નહીં. ત્યારે પછી વિદુર પણ નીકળી ગયા. તૃતીય સ્કંદમાં કથા છે, સ્વયં ધનુર્દ્વારી નિધાય માયામ. પોતાના શસ્ત્રોને ત્યાં છોડી નીકળી ગયા તીર્થયાત્રા માટે. એ તીર્થયાત્રા કરીને પાછા આવ્યા ત્યાં સુધી બધું ખેદાન મેદાન થઈ ગયું હતું. ધર્મનું કયું તમે ન કરો તો ખેદાન મેદાન જ થાય.